ચાલો 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર. પહેલી રીત કઈ છે? મધ્યકની રીત. તો પહેલા 3 સૂત્ર આપણે મોઢે કરવા આપ્યા હતા, આવડતા જ હશે. ઓકે, પહેલું સૂત્ર બોલ. પ્રત્યક્ષ રીત. x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. વેરી ગુડ, તાલી થઈ જાય. ચાલો બીજી રીત માટે કોને આવડશે? ઓહો, આજે સુજલભાઈ. ચાલો ચલો, સૂત્ર સાચું છે. ઓકે, વેરી ગુડ. એની માટે પણ તાલી થઈ જાય. ચાલો હવે આ બીજી રીત પછી આ ત્રીજી રીત કોણ બોલશે? a પ્લસ ui ના છેદમાં સિગ્મા fi કૌંસની આરે ગુણ્યા h. તો ત્રણે ત્રણ રીત થયા. પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત, પદ વિચલનની રીત. તો આમાં જ્યારે તો ડાયરેક્ટ રીત થઈ જાય fi xi નો ગુણાકાર ને પછી બધાનો સરવાળો. આમાં નવું શું હતું તો કે એક મધ્યક ધારવાનો, એને જ્યારે આપણે પ્રક્રિયા કરતા હોઈએ ત્યારે પ્રક્રિયામાં બાદ કરવાનો આવશે. શું કરવાનો આવશે? તો પ્રક્રિયામાં બાદ કર્યો હોય તો સૂત્રમાં એને ઉમેરી દીધો. તો જ્યારે આપણે di શોધતા હશું, શું શોધતા હશું? ત્યારે એ બાદ કર્યો હશે, બરોબર? એટલે સૂત્રમાં ઉમેરવાનો. હવે આમાં પદ વિચલનની રીતમાં ui શોધતા હશું ત્યારે એ બાદ પણ કર્યો હશે અને h ભાગાકાર કર્યો હશે. શું? એ બાદ કર્યો અને h વડે ભાગાકાર. તો જે બાદ કર્યું હતું એ સૂત્રમાં ઉમેર્યું, જેના વડે ભાગાકાર કર્યું હતું એ ગુણાકારમાં આવી ગયો. h શું છે? તો h વર્ગ અંતરાલ છે. દાખલા ગણશું એમાં વધારે ખ્યાલ આવશે. હવે સ્વાધ્યાય 13.1 એનો પહેલો દાખલો. તો એક વિદ્યાર્થીઓનો એક સમૂહ છે, એના દ્વારા પર્યાવરણ જાગૃતિ. કોની જાગૃતિ? તમારી બેનપણી જાગૃતિ નહીં. ઓકે, પર્યાવરણ જાગૃતિ એટલે એનો મતલબ કે અવેરનેસ ફેલાવે છે. એની માટે એક સર્વે કર્યો છે. એમાં એક વિસ્તારમાં 20 ઘરોમાં સર્વે કર્યો અને એમાં છોડની સંખ્યા કેટલી છે એની માહિતી ભેગી કરી કે ચલો બધાના ઘરે કેટલા કેટલા છોડ વાવેલા છે. ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધવાનો છે કે શોધો. હાલો, ઘર દીઠ છોડ મળ્યા, અવલોકન કર્યું. તો અવલોકનમાં શું મળ્યું? 0 થી 2 છોડ હોય એવા એક ઘર છે, 2 થી 4 છોડ હોય એવા 2 ઘર, 4 થી 6 છોડ હોય એવા 1, 6 થી 8 છોડ હોય એવા 5 થી 10 છોડની રેન્જ હોય, 10 થી 12, 12 થી 14 હોય એવા. આનો મતલબ કે આમાં એક વસ્તુ તો જોવા મળી કે નહીં, લોકો છોડ વાવવા બાબતે અવેરનેસ છે. જો 8 થી 10 છોડ વાળા સૌથી વધારે ઘર મળ્યા, લોકો જાગૃત છે. હવે આપણે આની માહિતીનો મધ્યક શોધવાનો છે. 3 રીત છે આપણી પાસે. એમાં આ જે રીત છે, પહેલી રીત, એ ક્યારે વાપરવાની? જ્યારે આંકડાકીય માહિતી નાની નાની હોય. આંકડાકીય માહિતી તો સીધી રીત વાપરો, ફટાફટ કામ થઈ જાય. પછી મીડિયમ આંકડાકીય માહિતી હોય તો આ રીતથી થશે, અને બહુ જટિલ મોટા મોટા આંકડા આવશે તો આપણે જ્યારે સૂત્ર મોઢે કરીએ છીએ ત્યારે આ સૂત્ર સહેલું લાગે ને આ થોડુંક અઘરું લાગે. એટલે આપને એમ થાય આ રીત અઘરી છે, પણ સૌથી સહેલામાં સહેલી રીત છે પદ વિચલનની રીત. એમાં ભૂલ પડવાના ચાન્સ સૌથી ઓછા. કેમ? તો કે આંકડા કેવા થઈ જાય છે? નાના. ગુણાકાર ભાગાકાર કેવા થઈ જાય છે? નાના. તો ગણિત શાસ્ત્રી કઈ ગાંડા નથી ગયા કે આ સીધી રીતથી મળતો જ તો આ હુકામ શોધ્યું? તો માહિતીને કેવી કરવા માટે? ઈઝી કરવા માટે. હંમેશા કોઈ પણ વૈજ્ઞાનિકો, ગણિત શાસ્ત્રીઓ શું કામ કરતા હોય કે જે પ્રોબ્લેમ છે એને ઈઝી કરવા માટે. પ્રોબ્લેમ તો બધાની લાઈફમાં આવે ને. આપણું કામ શું? તો કે માણસ પોતાને આવેલા પ્રોબ્લેમને ઈઝી કરે છે ધીમે ધીમે. ઢોર હોય ને, ઢોરને પ્રોબ્લેમ આવતો હોય પણ એ પોતાના પ્રોબ્લેમને ઈઝી કરી શકતા નથી. કેમ? તો કે એની પાસે એ રીતની બુદ્ધિ ક્ષમતા નથી. તો પૃથ્વી પર માણસ ને બીજા પ્રાણીઓમાં આટલો ફેર છે. તમને ક્યારે કઈ પ્રોબ્લેમ આવે તો એને સોલ્વ કરવા માટે ભગવાને તમને તર્ક બુદ્ધિ મગજ આપેલું છે. તો તમારા પ્રોબ્લેમ દૂર થવાના જ નથી. આ લખી નાખજો જ્યાં લખવું હોય ને.
પ્રોબ્લેમ વગરનો કોઈ માણસ મળે. ખાલી તમારે શું કરવાનો, એ પ્રોબ્લેમનો ઈઝી રસ્તો શોધવાનો છે. ઓકે, તમે અત્યારે ભણો છો તો યાદ રાખવું એક તમારો પ્રોબ્લેમ છે, તો એ યાદ રાખવાના સહેલા રસ્તા સોજા રાખવાના. સતત મગજ એ રસ્તામાં દોડાવવાનું. ઓછા માર્ક્સ આવે છે તો એમાં માર્ક્સ કેમ સ્કોર કરવા, એના મગજને પ્રશ્નો પૂછો, મગજ તમને 100 રસ્તા બતાવશે. એમ વૈજ્ઞાનિકો તે આ રીત કરતા હતા, વાર લાગી, મોટા આંકડા આવ્યા એટલે એને રસ્તો નવો ગોઠવો, આ મેળો એનથી એમાંય થોડો પ્રોબ્લેમ આવ્યો એટલે આ. ઓકે, હવે ત્રણેય રીત કરશું આપણે ખ્યાલ આવશે. આમાં છોડની સંખ્યા આડી લાઈન હતી, મેં ઊભી લખી. ઘરની સંખ્યા ઊભી લખી. હવે દાખલો શરૂ કરીએ. તો આ જે ઘરની સંખ્યા છે ને એને કહેવાય fi. ઓકે, પછી આવશે મધ્ય કિંમત. આ ફરજિયાત બધાય મધ્યકમાં આવશે ને આવશે. મધ્ય કિંમતને કહેવાય xi. કોની મધ્ય કિંમત? તો કે વર્ગ અંતરાલની. કોની? આ એક લખેલું છે. તો 0 અને 2 ની મધ્ય કિંમત શોધવા માટે આપણે આવું કરવાનું હોય, જે વર્ગ અંતરાલ હોય એનો સરવાળો ભાગ્યા 0 + 2, 2 ભાગ્યા 2. આની મધ્ય કિંમત શોધવી હોય તો 12 + 14 ભાગ્યા 2. સરવાળો કરો, 26 ભાગ્યા 2 કેટલા આવે છે? આ એક પદ્ધતિ છે, પ્રોપર પદ્ધતિ આ જ છે, પણ આપણે દર વખતે આવું કરવા બેસવાના નથી. તો આપણે શું કરવાનું? આપણે રસ્તો કેવો કરવાના છે? આપણે માણસ જ છીએ તો આપણે આપણો રસ્તો કેવો કરવાના? ગમે એમ કરીને સરળ. તો પેલો 0 અને 2 ની વચ્ચે આમનો ખબર પડી જાય કેટલા આવે, હે ને? 2 ને 4 ની વચ્ચે મધ્ય નો આવે, તો જો મને એમને ખબર પડે 4 ને 6 ની વચ્ચે, 6 ને 8 ની વચ્ચે. હવે તો આમને ખબર પડે જો કેટલા ગેપ હતો. આમ જો 6 થી 8 બબ્બે નો ગેપ છે, 2 થી 4 બબ્બે નો ગેપ છે, તો આમાં ઉપરથી નીચે જો બબ્બે નો ગેપ આવશે. 1 3 5 7, 7 માં 2 ઉમેરો, જો આવ્યું અહીંયા ત્યારે, એટલે આ ઈઝી થઈ જશે. એક પેલું મેળવવાનું, પછી જેટલો ગેપ બધામાં હોય એટલો ઉમેરતો જવાનો. હવે બસ સીધી રીતમાં કાંઈ નથી. સૂત્રમાં શું આવે છે? તો કે સૂત્ર આપણી પાસે આવું છે. સીધી રીતને નામ આપશું પ્રત્યક્ષ રીતે મધ્ય શોધવા માટે. તો પ્રત્યક્ષ રીતે અહીંયા એક માહિતી આપણી પાસે હોવી પડે, તો કે પેલા તો સૂત્ર લખી નાખું. ચલો, સૂત્ર શું છે મધ્યકનું? x બાર બરાબર પ્રત્યક્ષ રીત વાળું સિગ્મા. આ સૂત્ર છે. તો જે સૂત્રમાં માહિતી હોય એ આપણે શોધવી પડે. તો કઈ માહિતી છે? તો સિગ્મા fi xi અને સિગ્મા, આ આપણે ખબર હોવું પડે. આપણી પાસે અત્યારે શું? તો કે fi છે ને, પણ fi xi તો મેળવવો પડશે. fi xi રેડી? તો કે fi xi એટલે બે નો શું થશે? વચ્ચે કાંઈ ન હોય તો ગુણાકાર કહેવાય. 1 એકા 2 તેરી 5 એકા 5 સત્તા 6 નવા 11 દુ 13 તેરી 39. હવે મારે ખાલી fi xi થોડો જોતો, સૂત્રમાં તો મારે સિગ્મા. સિગ્મા નો મતલબ થાય સરવાળો. શું થાય? સરવાળો. તો આ બધાનો સરવાળો કરીશ. કરો સરવાળો. 6 ને 1 7 ને 5 12 ને 5 17 ને 4 આ 10 એકમ નો અંક જોવાનો. 7 ને 5 12 ને 5 17 17 ને 4 21 ને 2 23 ને 9 કેટલા થાય? 32 નો બગડો વધી પડી 3. આ વધી છે 3 માં અહીંયા નીચે આવો. 3 ને 3 6 ને 5 11 ને 2 13 ને 3 16 અહીંયા આવે, કેમ કે વધી મૂકવાની જગ્યા નથી.
આ તમારું થયું FI XI, એટલે હું કિંમત કેવી આવી હતી 162, આ બધાનો સરવાળો. એવી જ રીતે મારે જોતું છે FI નું સિગ્મા કરવાનું, તો FI વાળી લાઈન નું સિગ્મા કરી નાખું. ચલો એક હવે આપી દીધું હોય, અહીંયા જો લખ્યું હોય 20 ઘર, એમ કે ઘરની સંખ્યા ખબર હતી પહેલેથી, ન હોય ગણી લેવું. આપણે કામને ઈઝી કરવાનું ગમે એમ કરી ઘણો જોઈ લે. 20 આવશે, 3 ને 2 5 6 11 ને 5 15 16 17 18 19 20, નહીં 3 ને 2 5, 5 ને 6 11, 11 ને 5 16 17 18 19 ને 20. ચલો 20 આવ્યો. ચલો માહિતી મળી ગઈ. કેટલી આવી 162. ચલો હવે હિંમત હોય તો કિંમત મૂકો. મૂકી દઈએ. હાલો x બાર FI XI સિગ્મા FI. ચલો હવે છેદના ભાગ પડે છે, આને રહેવા દેવાનો. 10 દુ. હવે આ 2 વડે તો ભાગે બેકી સંખ્યા છે, તો 2 વડે ભાગાકાર કરો. ન આવડતું હોય તો આવી રીતે કરી લેવાનું. 162 ભાગ્યા 2, 2 8 16, ઉપરથી ઉતારા 2, 2 1 2, 2 માંથી 2 જાય તો 0, તો 81. હવે 81 ક્યાં લખવાના? નીચે ઉપર. કેમ? મોટી સંખ્યા ઉપર છે એટલે, નકર તો હું થોડો લખું. મોટી છેદ લખવું પડે ને મારે. આ મોટો હોય ને જવું પડે નાના ભાઈ ને એને. ચાલો તો x બાર આવ્યો 81 ના છેદમાં 10. તો છેદમાં 10 હોય તો શું લખાય? 1 પોઈન્ટ કપાય. આ કોનું હતું? તો કે 8.1 કોનો? ઘરની સંખ્યા હતી. કોની? જો ઘરની ના સોરી છોડની ઘરની સંખ્યા તો 20 હતી ને. ઘર દીઠ છોડની સંખ્યા, તો આટલા છોડ સરેરાશ મધ્યક છે. આ છોડ છે, મધ્ય કોનો છે? છોડની સંખ્યાનો. લખીશ તો છોડની સંખ્યાનો મધ્યક 8.1. રેડી? ઈઝી. બીજી રીત જોઈ લઈએ. બીજી રીતમાં નવું શું આવશે જોઈએ. બીજી રીતનું નામ શું હતું? ધારેલા. ધારેલા. એકનો એક દાખલો ત્રણેય રીતે થશે અને સેમ જવાબ આવશે. ચાલો જોઈએ. હવે આમાં મધ્ય કિંમત તો બધામાં આવશે. આને કહેવાય XI. ચલો XI કેટલો આવશે? આ બે વચ્ચે કેટલા ગેપ છે? એટલે કામને ઈઝી કરો. ચાલો બબે ઉમેરતો જાઓ. 5 7 9 11 ચાલો ઈઝી. હવે આમાં સૂત્ર આવું આવે. પેલા સૂત્ર લખો એટલે વધારે ખ્યાલ આવશે. કઈ રીતે મધ્યક શોધવાનો છે? મધ્યકની રીતે તો સૂત્ર લખી નાખું છું એનું. સિગ્મા BI FIDI સિગ્મા FI. આમાં ગુણ્યા h નહીં આવે. હવે મારે અહીંયા a જોશે, di જોશે ને FI. હવે FI વાળી લાઈન તો છે, મારે કઈ શોધવી પડશે? BI વાળી. ચાલો હું પહેલા લઈ લઉં DI. DI નું સૂત્ર આવું છે xi - a. શું છે? xi - a. હવે એ ક્યાં કાઢવાનો? ધારવાનો છે. એને ધારવાનો. ક્યાં ધારવાનો છે? xi વાળી લાઈનમાંથી. આમાં સેન્ટર લેવાનું. એમ ગમે ધારી શકાય. અહીંયા ધારો તોય ચાલે, અહીંયા પણ સેન્ટર લ્યો તો વધારે સારું પડે. કેવું પડે? સસ્તું, સારું.
મજબૂત, ટકાઉ, સ્વચ્છ, સલામત અને ઉપયોગી પડે. ઢાંકણું મોઢામાં નાખી દીધું ચાવતો તો ધ્યાન દે ભાઈ, ઢાંકણું ન ખાવાનું હોય, ગળી જાય તો ચલવાઈ જાય, નહીં નાખવાનું મોઢામાં. ચલો અહીંયા ધ્યાન, ગમે ત્યાં સેન્ટરમાં ધારો તો આનું સેન્ટર આવડું છે, નીચે 3 ઉપર 3 છે ને, તો આને કહી દઈશું a. તો xi માઈનસ a એનો મતલબ કે 1 માંથી 7 ને બાદ કરવાનો. xi આ છે તો જો મારે એની સામે 1 માંથી મારે કોને a ને બાદ કરવાનો, આવું સૂત્ર તો આપણું આવું છે ને, xi માઈનસ a. તો અહીંયા xi કેટલો છે? 1. a કેટલો છે? રેડી? પછી 3 માંથી 7 જાય તો કેટલા આવશે? સેમ ટુ સેમ અહીંયા 5 માંથી 7 તો -2. રેડી? હવે 7 માંથી 7, 9 માંથી 7, 11 માંથી 7, 13 માંથી 7. તો આ દર વખતે કઈ બાદબાકી કરવા જવાનું થતી નથી. આ તો પહેલી વાર હતું મેં તમને કરાવ્યું. બાકી કામ આપણે કેવું કરવાનું? સહેલું. કઈ રીતે? તો આમાં કઈ બહુ વિચારવાનું થતું નથી. પહેલા તો એ ધારો એની સામે શું મૂકી દેવાનો? 0. બરોબર? ગેપ કેટલાનો છે? 2 નો ગેપ. જેટલો ગેપ હોય ને એટલા ઉપર નીચે ઉમેરવા માંડવાનો. ઉપર 2 ઉમેરો, 2 2 2 નીચે ઉમેરવા માંડો. ગેપ હોય એટલો જ તે. ઉપર માઇનસ, નીચે પ્લસ. થઈ ગયું કામ સહેલું? હા, એટલે આ બીજું સૂત્ર કામ સહેલું કરવા માટે. હવે આપણે સૂત્રમાં જોઈશું ખાલી f di ચાલે? xi di જોઈ. શું જોઈ? હા, આ લાઈન જોશે ને? તો 9 ખાનું ઉમેરવું પડશે. તો આગળના સવાલ અને આ સવાલમાં આટલો જ ફરક છે. 1 ખાનું ઉમેરવાનું. તો આ થશે આપણે fi અને di. fi di. તો fi વાળી લાઈન નો કોની સાથે ગુણાકાર કરવાનો? di. 6 એકા 6, 4 દુ 8, 2 એકા 2, 5 ગુણ્યા 0, 6 દુ પ્લસ 12 થશે ને, 4 દુ પ્લસ 8, 6 તેરી પ્લસ 18. હવે આપણે ખાલી આ થોડું હાલ છે, મારે તો આગળ સિગ્મા જોઈ. કેમ કે એમનો માહિતી પૂરી ન થાય, આપણે માહિતી લખો તો માહિતીમાં મારે એ જોઈ છે. એ બીજું શું જોઈ? સિગ્મા di. આ 3 માહિતી જોશે તો જ દાખલો થશે, નકર દાખલો થવાનો નથી. તો અહીંયા મારે શોધવાનું છે આ કેટલું આવશે. કેમ ખબર પડે? તો કે માઇનસ વાળા છે ને એ બધાને ભેગા કરી નાખો. 6 8 2 16 થયા. માઇનસ વાળા 16 ભાઈ છે, પ્લસ વાળા કેટલા ભાઈ છે? 18 ને 8, જો 12 ને 8 20 ને 8 38, 18 38 છે ને, 12 ને 8 20, 20 ને 18, તો પ્લસ વાળા 38 ભાઈ છે. ચાલો, તો પ્લસ માઇનસ રેડી. અને આવી રીતે લખી શકાય. જો આ માઇનસ વાળા ત્રણે ભેગા કરો, 16 થતા 18 થતા, 8 ને 2 10 ને 6 16. આ ત્રણે ભેગા કર્યા પ્લસ 38. હવે પ્લસ માઇનસ નું પાછું સરવાળો બાદબાકી થાય. પ્લસ માઇનસ માઇનસ 38 માં 16 જાય તો 22. મોટા પદની નિશાની પ્લસ. તો આપણો જવાબ આવ્યો +22. રેડી? આ કામ તમે રફમાં પણ કરી શકો છો ને અહીંયા કરો તોય કઈ વાંધો નથી. હવે જો તો કે આ તો સિગ્મા મળી ગયું. હવે બીજું સિગ્મા શું જોઈએ છે? fi. ચલો fi નું સિગ્મા રકમમાં જ આપ્યું હતું ને 20. તો આ બધાનો સરવાળો 1 ને 2 ને 3 4 4 ને 5 9 9 6 15 15 16 17 18 19 20.
20. તો જે પણ માહિતી મળી છે હવે એ બધી અહીંયા લખી નાખો એટલે આ માહિતીના માર્ક્સ હોય. ચલો એ બરાબર કેટલા? એફઆઈ કેટલો મળ્યો? પેલા એફઆઈડીઆઈ 22. કાંઈ આગળ ન લખો એ પ્લસ જ કહેવાય. રેડી? આ માહિતી આપણી. હવે દાખલો આપણે કિંમત મૂકી દઈએ. એની કિંમત હવે ભાગાકાર નાનો થઈ ગયો. જો આગલા દાખલા કરતા ભાગાકાર નાનો. 11 દુ 22, 10 દુ 20. 2 2 ઉડી ગયા. 11 ના છેદમાં 10. હવે 11 ના છેદમાં 10 એટલે કેટલા થાય? 1.1. 7 માં 1.1 પેલા 7 માં 1 ઉમેરો એમાં 0.1 8.1. તો આ શું છે? તો કે છોડની સંખ્યાનો મધ્યક છે એટલે લખવાનું કેટલો મળ્યો? તો કે 8. તો ગુણાકાર ભાગાકાર થોડોક નાનો થયો. હજી આગળ જશું તો હજી કઈક નાનું થશે. તો આ રીત સમજાઈ ગઈ આખી. નવું શું આવ્યું આમાં? આપણે ડાયરેક્ટ પહેલા અહીંયા ગુણાકાર કરતા હતા. હવે નવું xi પર શું શોધ્યું? પછી fidi. હવે દાખલામાં xi પર ડાયરેક્ટ શું મળી લેશું? ui. ત્રીજી રીત. હવે આ દાખલો ભલે આપણે એકના એક દાખલામાં 3 રીત કરીએ પણ સારી કઈ પડતી છે આમાં? પહેલી. કેમ? આંકડા કેવા છે? નાના નાના છે. પણ હું તમને અત્યારે એક દાખલામાં બધી જ રીત શીખવાડું છું. ઘણા કહેતા સર તમને કોણ કે દોઢ ડાયો થવાનું? એક રેવા દીધું હોત તો અમારા 3 વાર લખવું જ કરે ને. કેમ? પણ એકમાં જ તમે 3 વાર રીત કરો ને તમને કમ્પેરિઝન ખ્યાલ આવે. એક જ દાખલામાં 3 રીત કરો તો કમ્પેરિઝન ખબર પડે આપણે કે રિયલમાં સિમ્પલ શું થયું, અઘરું શું થયું. ચલો આમાં નવું કોષ્ટક બનાવવું જ પડશે. આમાંય પેલા આ બધું લખી દઈએ. આને પછી શું આવે? કોને યાદ છે? હાલ બોલ, આને શું આવશે? વેરી ગુડ. મધ્ય કિંમત. આને શું કહેવાય? એફઆઈ કહેવાય. આવું જ થાય પરીક્ષામાં. હું ભણાવું ને તો મને જ આવડે. તમે ધ્યાન આપો ને તો જ તમને આવડે. બીજા હા, આને શું કહેવાય મધ્ય કિંમત ને? વેરી ગુડ, xi. ચલો મધ્ય કિંમત પછી શું મેળવવાનું આવશે અહીંયા? આ કઈ રીત છે? તો ત્રીજી રીત. ત્રીજી રીતનું નામ આપણે હતું UI આવે. શું આવશે? UI નું સૂત્ર છે is equal to xi minus a છેદમાં h. xi માંથી a તો બાદ કરવાનો જ, પણ હવે એક વસ્તુ ભાગાકારે કરવાની. કોના વડે? h. h એટલે શું? તો કે આ ગેપ છે. કેટલા કેટલા ગેપ છે? હવે ઈઝી થઈ ગયું. અને પછી એક ખાનું નવું આવશે. જો ઇન્સર્ટ કરી નાખો. ઇન્સર્ટ શેપ. ઇન્સર્ટ. રેડી? લે હવે આપણે ખબર પડી ગઈ. જો તમને એકવાર UI મળી જાય પછી કરવાનું શું હોય? FI UI. પછી બધા FI UI નો શું કરવાનો હોય? સિગ્મા FI UI. અને અહીંયા સિગ્મા FI બધા એમ કેટલો આવ્યો? 20. બસ હવે મધ્ય કિંમત તો 0 અને 2 વચ્ચે 2 ઉમેરતા જાઓ. 5 હાલો. હવે UI માં
યુઆઈ માં એમ ગણવા જઈએ તો આવી રીતને ગણવાનું હોય. જો પહેલો યુઆઈ ગણો તો પહેલો એક્સઆઈ કે પહેલા તો એ ધારવો પડશે. સેન્ટરમાં એ ધારશું આપણે. ચલો ગણવા જઈએ તો સૂત્ર આવું છે યુઆઈ બરાબર xi માઇનસ a છેદમાં h. તો પહેલાનો xi કેટલો છે 1, a કેટલો છે 7, h એટલે ગેપ. કેટલા ગેપ છે 7 માંથી 1 જાય તો -6 છેદમાં 2, 2 તેરી 6. આવી રીતના અહીંયા આવશે -3. પછી પાછી ગણતરી કરવાની બીજું યુઆઈ. તો પાછો કેટલો છે અહીંયા xi કેટલો છેદમાં 2. 3 માંથી 7 માં 3 જાય તો 4. મોટા પદની નિશાની માઈનસ 2 દુ 4. આવી રીતના ગણતરી કરીને લખવાનું. આવું કરવું નહીં. આપણે કામને કેવું કરવાનું? ઈઝી, સસ્તું, સારું, મજબૂત, ટકાઉ, સ્વચ્છ, સલામત અને ઉપયોગી. રેડી? તો ઈઝી શું છે? કાંઈ નહીં. એની સામે 0 મૂકી દેવાનું. પછી કાંઈ નહીં વિચારવાનું. એકડા આવડે ને? 1 2 3 1 2 3 માઇનસ 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 પ્લસ પ્લસ ઈઝી થઈ ગયું ને? હવે જો ગુણાકાર સાવ નાના થઈ જાય. fi ની ui આરે fi નો ગુણાકાર 3 એકા 3 પણ નિશાની માઈનસ 2 દુ 4 1 એકા 1 માઈનસ 5 ગુણ્યા 0 0 6 એકા 6 6 પ્લસ વાળા 2 દુ 4 4 પ્લસ વાળા 3 તેરી 9 પ્લસ વાળું આ 3. ચલો રેડી? હવે પ્લસ વાળા માઇનસ વાળા કેટલા છે અને પ્લસ વાળા કેટલા છે? તો 3 ને 4 7 ને 1 8. માઇનસ વાળા કેટલા ભાઈ? 8 ભાઈ. 6 4 10 ને 9 19. તો પ્લસ વાળા 19. ચાલો પ્લસ માઇનસ 19 માંથી 8 જાય તો 11 વધે. તો મોટા ભાઈ નિશાની પ્લસ. તો અહીંયા જવાબ આવ્યો +11. એટલે આપણે ખાલી 11 લખી તો ચાલે. માઇનસ નિશાની હોય ને તો જ તે આપણે નિશાન લખવાની જરૂર પડે. બાકી કાંઈ ન હોય શું ગણાય ગણિતમાં? અરે વાહ! હાલો, આ બધી જ માહિતી મળી ગયેલી છે મને. તો હવે હું માહિતી લખી સૌ પ્રથમ. એ બરાબર કેટલા છે? 7. આ ગેપ કેટલાનો છે? 2 નો. h એટલે શું કહેવાય? તો કે વર્ગ અંતરાલ. h બરાબર 2. જે ગેપ અહીંયા હશે એ ગણા છે. હવે સિગ્મા વાળું આવી ગયું 11 અને સિગ્મા fi 20. સૂત્ર મુદ્દો કઈ રીતનું છે? આ પદ ની રીતે મધ્ય શોધવા માટે. તો શોધ લ્યો. અમને શું છે એમ? ચાલો શોધ લઈએ. સૂત્ર કોને આવડે? ચલો કોણ બોલે? છેલ્લી બેન્ચ. ડટ x બાર બરાબર a કૌંસમાં નો આવે, a પ્લસ કૌંસમાં સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. વેરી ગુડ. તાલી પાડો. જો હિંમત હોય હિંમત મૂકો. એની કિંમત કેટલી? નહીં સમજાતું? કેમ ભાઈ વાતો કરે? હા, પાણી માંગતો. સિગ્મા fi હોય કેટલો છે? 11. સિગ્મા fi ગુણ્યા h. h કેટલા ગેપ હતો? 2 નો. તો ડાયરેક્ટ હવે 10 દુ 11 ના છેદમાં 10. છેદમાં 10 હોય એટલે 1.1 સરવાળો કરો. 7 માં 1.1 ઉમેરો. આ શું છે? છોડ. છોડની સંખ્યાનો મધ્ય.
કેટલો મળે? એ લે રેડી. તો અહીંયા આપણે ભાગ પાડવા પડ્યા, સીધું ઉડી ગયું. પછી આ દાખલામાં જો આમાં આપણે ભાગ પાડ્યા હતા. પછી પહેલી રીતમાં જો તો ભાગાકાર કેવો આવ્યો હતો? મોટો. તો જેમ જેમ રીત આગળ વધતી ગઈ એમ સિમ્પ્લિફાઈ થતું ગયું. આ રીત થોડીક ભાગાકાર મોટો આવ્યો. જો અહીંયા આંકડો જો 162. પછી આ બીજી રીતમાં આંકડો જો કેટલો છે? 22. આંકડો કેવો આવ્યો? એટલે જેમ જેમ તમે આગળ વધતા ગયા એમ એમ માહિતી નાની, સાદુરૂપ ઈઝી થતું. કોષ્ટક ભલે થોડુંક લાંબુ થાય છે પણ કામ આપણું ઈઝી થાય છે. હવે આવો એક દાખલો પ્રેક્ટિસ કરવા તમને આપું, કરશો? ન આવડે કાલ શીખવાડીશ, પણ ઘરેથી પ્રેક્ટિસ કરવાની છે. આ સ્વાધ્યાયનો બીજો દાખલો છે. આ હોમવર્કમાં હવે આમાં તમે જુઓ, આમાં તમારે કઈ રીત સારી પડે? આંકડા જો મોટા છે, પહેલી રીત જ સારી પડે. નકર તો આનું મધ્ય કિંમત આવે 520, 500 અને 520 ની વચ્ચે 510. પછી 510 ગુણ્યા 12 સીધી રીત કરો તો આવું થાય. અને ગેપ કરો તો 20-20 નો તો ગેપ છે જ તે. 20-20 ચાલી આને સેન્ટર લ્યો તો અહીંથી 0 આવશે. 0 -20 તોય આ ગુણાકાર કેવા આવે? પણ છેલ્લી રીત છે પદ વિચલનમાં 0 1 2 માઈનસ વાળા. રેડી ને? એટલે હવે જેમ દાખલા આગળ જશે એમ ખબર પડશે. આ તમારે 3 રીતે કરીને આવવાનું છે હોમવર્કમાં. રેડી? ઓકે, ચાલો હોમવર્ક કાઢો બાકીનું.